જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું મારા કાકાના ઘરે આવ્યો હતો, પણ કાકી ઘરે નથી, તો ખાવાનો ટાઈમ થયો અને ભૂખ બહુ જબરજસ્ત લાગી છે। તો મારા કાકા કહે ચાલ આપણે બહાર જઈએ અને કંઈક ખાવાનું લેતા આવીએ। તમે બહાર આવ્યા છીએ તો કાકા શું ખાવા લેશું આપણે? સેવ ટામેટા, હા, વટાણા, સેવ ટામેટા વટાણા, સેવ ટામેટા અને વટાણા, રોટી રોટી ઘરે જઈને બનાવી પડશે ભાઈ। હા, કોને આવડે અહીંયા? શું બનાવી? હું તો હા, તો રોટી તો મારે જ બનાવવી ઉપર છે। આ બોલો, કાકાના ઘરે આવીને પણ રોટી મારે બનાવવાની। ચલો તમને રોટી બનાવતા દેખાડું કે હું રોટી કેવી બનાવું છું। સાસ લઈ લઈએ આપણે, બે ઢેલી, કાકા સાસ લેજો। બે ઢેલી લઈ લઈએ આપણે। હા, મસ્ત ડેરીની, મસ્ત ને? ડેરીની, રેડા રેડા એક નંબર, એક નંબર ને? અને રોટી લોટ ચોરતા આવડે? અરે લોટ તોડ નાખશો આપણે જા। હા, લોટ તો મારે જ ચોરવો પડશે, અમને કોઈ આવડતું તો નથી જ। તો ચલો લોટ ચોરતાય દેખાડું, સબ્જી લઈ રોટી લીધી બનાવતા છે। દેખાડું અને સબ્જી લઈ લીધી છે, બરોબર? કાકા આપણે સબ્જી તો લાયા સેવ ટામેટાની, રોટી બનાવતા તમને આવડે? ના ભાઈ વાહ, મને નહીં આવડતું। તો મારે બનાવવી પડશે એમ ને? હા બરાબર, હું લોટ ચાળી આવું। હા, લોટ કાઢી આવો। ચાલો, આપણે બેને ચાલે એટલો કાઢો। બીજે આટલું ચાલશે? નાખો થોડું, બોલ, બસ ચાલશે? હવે ચાલી જા। અને આ કેરા કોના માટે? એના તારા માટે। આ આવા આ ના આવા વચ્ચી ઓહો, બફાઈ ગયા એ। કાળા થઈ ગયા ભાઈ ગરમીમાં। ઓહ, ગરમી બહુ પડે, પતરાવાળું ઘર હે ને? લોટ ચા બરોબર ચોડજો ને। હા કાકા, હા। અંદર પાણી બાણી વધારે ના ઢોળીને હતું પાવો। ના ના, આવડે એમ તો। આવડે તો હે ને? ઓહો, ઇવનિંગ ટાઈમ બના બેઠો હું। આપણે બધું આવડે। રોટલી બનાવવાની પછી એવું ના થાય કે ભાઈ રોટલી ખાઈએ નહીં। ના ના, આપણે આ તમારા મને હું ખબર કાકી ઘેર નહીં હોય અને તમે આ લૂંટ ચૂરવા બેહાડશો। ભાઈ ખાવું હોય તો બધું કરવું પડે હો। આપણે મને ફોનમાં કીધું હોત તો હું ના આવત। તો ભૂખ લાગી કે નહીં લાગી? લાગે જબ્બર। હા તો ભાઈ લોટ ચોળો। ભૂખના માટે તો આ બધું થાય છે। હા તો લોટ ચોળો, રોટલી બનાવો તાર, બીજું તો અને રોટલી શેકશે કોણ? હું। તમે શેકશો? હા હા। તો લોટ તો ચો બરોબર વ્યવસ્થિત બનાવવાનું ચાલુ થઈ ગયું છે। આ જો અમારા ભત્રીજા ભાઈ રોટલી બનાવે છે। કાકા, હા આ જો હા, એક નંબર ગરગોળો બનાવ્યો છે ગોળો ભાઈ। બનાવી દીધો। તો ચલો ભાઈ રોટી કરો। તેલ કયું આપણો સરસું સરસું। એક નંબર શુદ્ધ, શુદ્ધ નહીં? નહીં આપણે રોગ ના થાય। સરસું ખાવા મજા આવે? હા સરસું સરસા- સરસા કોઈ બેસ્ટ વસ્તુ નહીં। હા, સિંગ તેલ ના ખાવા ભાઈ, આ ટકા હા હાર્ટ એટેક આવા ભાઈ। આપણા મિત્રોને બતાવો તો ખરા રોટી હું કેવી બનાવું। હા રોટી ભાઈ મારા ભાઈએ ચાલુ કરી દીધી છે। જો કેવી બનાવે છે, 4 ખૂણા થાય છે પણ ગોળ ગોળ થશે 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 થશે। આ તેલ લગાવ હજુ તેલ લગાવશે મારા ભાઈ, પછી થશે હો। પછી વણે મારો ભત્રીજો પછી ગોળ બનાવશે, હજુ વણશે, હજુ તેલ લગાવશે, બરોબર? હા તમે જોઈ રાખો ખાલી કેવું બનાવે છે। એ હા, જેને ના આવડતી હોય એ જોઈ લો, અને શીખો। શીખો। તમને બી આ રોટી શીખવી, સબ્જી બનાવતા શીખવું બહુ જરૂરી છે। જરૂરી છે, ઘરે ક્યારેક કોઈ ના હોય ને ત્યારે તો કામમાં બનાવીને આવશે। ખાઈ લઈએ। હા જો કેવું કર્યું એને, જોયું તમે? મસ્ત કરી દીધું ને? હવે જો એ વણશે એટલે તમે જુઓ ખાલી કેવું વણે છે। તમને લાગતું હતું મને આવડે? ના ભાઈ ના, હા? ક્યારે નહીં લાગે। દેખો કેવું બનાવે તો છે। કાકા નકશો થઈ જાય અરે ગોળ થશે। એવું? અરે હા ગોળ થઈ ગઈ, જો ગોળ થઈ ગઈ। આ પહેલી રોટી હે ને? હા એટલે બગડશે। પેલી રોટી છે, બાકી મસ્ત બનાવશે અમારો ભાઈ। ફૂલશે ખરી હો બા? હા ફૂલશે, ફુલકા રોટલી, ફુલકા રોટલી ફુલકા રોટલી બનાવે છે અમારો ભાઈ। તો હોટલ કરતા સારી કે મેદો ખાવો એના કરતા? હા મેદા કરતા સારી, શુદ્ધ ઘેવું, મેદો ખાવો એના કરતા સારું છે। એ આ શેકવા નાખું જો। હા જો શેકવા નાખી છે એને, એવું નથી કે આપણે ખાલી બતાવીએ, જો શેકવા નાખી છે, એ ખુદ કરે છે। ગેસ ઓછો કરજે મારા ભાઈ। જો વાઈટ થઈ, વ્હાઈટ થઈ છે, ઘરના ઘઉં છે મારા ભાઈ। આપણા ગામડે લાયા? ગામડાથી ઘઉં લાવ્યા છે આપણે। બીજી રોટી ચાલુ કરી છે મારા ભાઈએ, જો કેવી કરે છે, મસ્ત કરે છે ને?
કાકા હા. તમારે રોટલી શીખવી નહીં? તમે શીખી લો. કાકી કોઈ દાળ હા લે હું એક રોટલી હું કરીશ. કાકી કોઈ દાળ પિયર જીવ હોય તો તમારે જાતે હોય તો આવડતું હોય તો કોઈ ચિંતા નહીં કાકા. હા પણ હું ભાઈ એક કામ કરું, આ રોટી આટલી બનાવી લો તમે પછી બીજી બનાવો. હા તો હું બનાવું ચાલે હું શીખું. શીખવાડું ચાલો તમે. કાકા આવડે તો આ ત્યાં રોડ માપો કહું અને તેલ કોણ લગાવશે? હા 2 મિનિટ તું પણ આ તો રોટી આખી થઈ ગઈ. 2 મિનિટ શાંતિ રાહ. હજુ તો થોડી વધારે થાય તો મને ખબર પડે ને યાર. તો હવે તેલ લગાવીશ હું. હા હવે જો આ તેલ લગાવી દીધું હા બરોબર. આ કરી નાખ્યું હા દેખ હવે દેખ બરોબર. સરસ વિડીયો વધી. આપણે વિડીયો નહીં દેખવાનો, આપણે રોટી દેખવાની, રોટી બનાવવાની છે. આ રોટી દેખતું હોય છે. આવડે તો એ કાકા તો ખોટી મને મજૂરી કરાવી તમે. કે રોટી બને છે. હા કમ્પ્લીટ. વાહ કાકા વાહ. કાકીની જરૂર નહીં, મોકલી દો પાછી. કેમ ના ફાવાય ના વગર? હા હું વાત કરો. સ્ત્રી વગર ઘર નકામું યાર. સ્ત્રી વગર ઘર નકામું છે યાર. બહુ પ્રેમ કરો. હા યાર. હા, સ્ત્રી વગર ઘર નકામું છે એક વસ્તુ. એ વાત સાચી હો ઘરની અંદર તમારી. સ્ત્રી હોય તો સમજી લે તું આખું ઘર બધું પાર થઈ જાય. હા એ વાત સાચી કે ઘરની અંદર બૈરું લેડીઝ હોય તો આપણા ઘેર બધા આવે, નકર કોઈ ના આવે. કોઈ ના આવે. હા ગમે તેવું આપણો હોનાનું હોય તોય ના આવે. નાનું હોય એટલા લોકો. હા સ્ત્રી જોઈએ. હા રોટી તો મસ્ત બનાવી છે. હા જુઓ. હા જબરજસ્ત છે યાર. આજ લાગે રજા હતી એટલે મને ફોલાઈને તો તમે એટલે જ બોલાયો ને. રોટી બનાવ બોલાય તો. હા આજે રજા હતી નોકરીની. હા કાળી રોટલી વોટી બનાવો. ખાઈએ સારું. હા એન્જોય કરીએ એમ ને. એ દાવ કરી નાખ્યો મારો એમ ને. આપણે અમે ગુજરાતી લોકો સુધરી ના. મને ફોનમાં તો એવું કીધું જ ના કે કાકી ઘેર નહીં તારી. કાકી તો બહાર ગઈ હે લે યાર. નોકરી ગયા ઈ. હા નોકરી એટલે નોકરી જ ગયા એટલે. હમ. ગરમી કેવી પડે યાર, તમે સમજતા નહીં. અને મેં ગેસ આગળ ઊભું રહેવાનું બળી જવાય. ગરમી તો જો છે જ હવે. આ ખૂણો ફાટી ગયો. એ તો કરી આપો સેટિંગ. આમ કરીએ એટલે ખૂણો દબાઈ જશે બસ. એવું ફાટી ચમજ્યો તા. ફાટી રે આપણે થોડા ઓલરાઉન્ડર રહીએ, કારીગર રહીએ. તો લેડીસોનું કામ ગોળ ગોળ કરવાનું. આપણું કામ જ કેવું ખબર? સાદા સુંદાવાનું. હોધે હોધા વાળું. લેડીસોનું કામ. આપણે હોધા જ કરીએ, બીજું કંઈ ના કરીએ. લેડીસોનું કામ આપણે. આપણે સવારથી ઉઠીએ એટલે હોધા જ કરતા હોય નહીં. એક હોધો કરીએ, બે હોધા તૂટે. એક વાંધો કરે બે તૂટે. આપણી જિંદગી જેવી છે નહીં. તો ખતમ થઈ જાય મને આમાં હોધો ને હોધો. ખરાબ થઈ ગઈ એમ કે. બૈરું લાવો તો ટેન્શન, ના લાવો તો ટેન્શન. ત્યારે બૈરું નહીં. બૈરું હોય તો કે બૈરું હોય તો માં પાડે. હા જલ્દી કરો ને, ચલો ભૂખ લાગી છે મસ્ત. મેઠી મેઠી ભૂખ લાગી છે. રોટી ફાટી ગઈ છે અને ફાટેલી મને લાગે બળી બી ખાવાની જાય છે, બળવાની તો નથી. હા. ના બળે. ગેસ ઓછો કરી નાખ. ગેસ ચલો ને ગેસ કેટલો બતાવું. ગેસ તો ઓછો છે બરોબર છે. ગેસ. ગેસ તો ઓછો જ છે. થોડો વધારો કહો ના બળી જશે રોટી. તો હું શેકું. તો છે. હા જો કાચી ના રહી જવી જુઓ. શું કેવું? પેટમાં દુખાય. કાચું તો ના રહે. આપણે હોટલ કરતા હારી પાપે મેદો ખાવો એના કરતા તો શું કેવું? ના મેદો કરતા સારું. ખરાબ મળ્યું ખરાબ. હા. હાથ ધોયા ના ધોયા હોય, પૈસાનું કોઈ ટેન્શન ના હોય, પણ આપણે ખાવાનું શુદ્ધ જો શુદ્ધ જોઈએ. ચોખ્ખું ખાવાનું સારું ખાશું હા. તો આપણી તબિયત બી સારી રહે. આપણે કોઈ મેનું નહીં જાતે બનાવવાનું. શું કેવું? જાતે જ બનાવો. હા મેણું કોઈ છે નહીં મારા. હા ઘરે લેડીઝ ના હોય તો જાતે નાતા ને શરમ માં રહેવાય ના. નાતા ના ધોતા ના હોય, ગોળ ધોતા ના હોય ને એ રોટલી બનાવીને તમને હાલ દે ખવડાવી દે. હા. અને તમે જેમ હોટલ નું ખાધું હા એવું થોડું ચાલે ને. ના સમય સંજોગે ચોક લોંગ ડ્રાઈવ જ્યાં બહાર જ્યાં ખાઈએ તો અલગ વસ્તુ હો.
પણ ઘરે હોય તો બનતા સુધી તો કે આપણે ઘરનું ખાઈએ એટલું સારું. સારું તબિયત સારી રહે, આપણી શરીર તંદુરસ્ત રહે. તંદુરસ્ત રહે, વાત સાચી. ટેસ્ટ ઓછો હોય પણ નુકસાન કોઈ નહીં. કોઈ નહીં, હા? અને જમવાનું સારું રહે. હા, પેલા ટેસ્ટી મસાલા નાખે એટલે આપણને સારું લાગે. આ તો મજબૂરીના લીધે આપણે સબ્જી બહારથી લાવવી પડી. હા, બાકી તો ઘરે જ બનાવી દેવાનું. મોડું થઈ ગયું તું, 2 વાગી ગયા એટલે નહીં, ને આપણે બનાવી દો. તો કાલ ત્યાં કાચી બનાવવા છે ને, શું બનાવવા? એમ નહીં, આ 2 ના વાગ્યા તો આપણે સબ્જી બી ઘરે બનાવી દો ને. આપણે જ બનાવી દે. હા, 2 વાગી ગયેલા, ટાઈમ ઓછો હતો ને કે આપણે બનાવી દો. હા, હરશું તમે વાપરો, મને ગમી બહુ. શું આયુર્વેદિક કહેવાય મારા ભાઈ. હા, મને બહુ ગમી. આયુર્વેદિક એટલે તમને શરીરની અંદર કોઈ નુકસાન નહીં, હાર્ટ અટેક નું કોઈ હા. કશું નહીં, અટેક ના આવે. હા, કોલેસ્ટ્રોલ ના વધે, હા, ચરબી ના વધે. ચરબી ના વધે, શરીર જાડું ના થાય. હા, સમજો તું? એનો માટે શુદ્ધ એટલે સરસું તમે લાવો, ફોર્ચ્યુનર 1 ડબલું 900 રૂપિયા થશે, 5 લીટરનું આવે એ. બાકી શરીર માટે એકદમ એક નંબર છે. આ સરસી મને ગમી યાર. કોઈ ટેન્શન નહીં, કોઈ પેલું એ નહીં, બધું સારું. સરસું સરસિયા જેવી કોઈ વસ્તુ નહીં. તમે સિંગ તેલ ના ખાશો, હું તો કહું સરસું જ ખાઓ. સરસા માટે બહુ સરસ છે. સિંગ તેલથી અને પેલું કયું કહેવાય? તેલથી એમ તમને નહીં, સિંગ તેલ તો અહીંયા જાડાપો થાય, હા. જાડાપણું થાય, અટેકનું અટેકનો હુમલો થાય, તમને શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી જાય, બધું તમને શરીરની અંદર થાય. સારામાં સારું તો તેલમાં ગણીએ તો ઓઇલમાં ગણી સરસું જ કે. સરસું હા, તેમાં તમે આજ વાપરો એમ ને. આ જ લોકો શાના માટે લીધો ખબર? કપાસિયા તેલ ને જે જીવતા હતા ને, અત્યારે તો બધા પેલું કોઈને હાર્ડ છે ને આ બધી આવે. હા, એના જ લીધે કપાસિયા, સિંગ તેલ સ્વાદમાં સારું પણ શરીરને નુકસાન. નુકસાન કરે અને લોકો અત્યારે ખાતા નહીં. સમજો તો? એટલે જેને ખાવું જ હોય તો આપણે હરશું જ ખવાય. સરસું અત્યારે બધા નીકાળે જ છે. હવે તો ધાણીમાં નીકળે ને. હા, ઘરે લવાયો હોય સરસવ તો દાણીમાં નીકળાય શુદ્ધ લે, કોઈ ટેન્શન નહીં, બધી જગ્યાએ. હવે આપણે કેટલી વાર થા હવે રોટી? એક જ રોટલી એક જ રોટી હે ને? હા. હવે ભૂખ જબરજસ્ત લાગી હે. બિલાડો બોલે હો મારો તો પેટમાં. હા, અને બહુ જાડી થઈ ગયા, ફૂલે એ બળશે. હા, જો બારી કુટી કાકા તમે. ચલો ને બરેલી ખાવું આજ તો. આ તો ભૂખ લાગે બધું આજ તો ભૂખ જબરી લાગી હે. સેવ ટામેટા છે, ઘરની સબ્જીઓ તો ઓર મજા આવે તો પાછી. હવે હોટલોનું બહુ ખાધું પહેલાં, શરીર બહુ બગડી ગયું ખાઈ ખાઈને. તો ગોળીઓ ખાતા થઈ ગયા દવાખાનાની. બળી ગઈ ને, દેખ બળી દેખાડ ને. હા, બળી ગઈ. બળી ગઈ, હવે બળેલી ખાવી પડશે હવે. હા, શું કરશું? વચમાં કાચી રહી છે. કાચી કે તારી કાચી રહી ગઈ? રોટી કાચી રહી છે. માં કાચી હોય ચો રહી જાય. એ તો નોકરી હશે ને. હા, લઈ જ લો એને, ઉઠાઈ લો એને, અને નાખો તવા ઉપર. હા, પતી ગયું. હા, બધું વાર કરી દે આવું. જય માતાજી મિત્રો, ગરમી બહુ લાગી છે રોટી બનાવતો અને અત્યારે આ પતરાવાળું ઘર છે મારા કાકાનું, અને 46 ડિગ્રી આજની ગરમી છે. તો હવે ભૂખ લાગી છે તો થોડી રોટી બનાવી દીધી કાકાએ, તો રોટી બનાવીને અમે ખાઈએ છીએ. અમારો વિડીયો ગમે તો શું કરો કાકા? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ આપો. જય માતાજી મિત્રો.